બાળ દોસ્તો, સ્વામિનારાયણ સ્કૂલ સેક્ટર TV પાઠ 7 સ્વાતંત્ર્ય ભારતમાં આપણે વૈજ્ઞાનિક અને ટેકનોલોજીનો મુદ્દો આગળ ચાલતો એમાં છેલ્લો પોઈન્ટ છે ઉદ્યોગ ક્ષેત્રે પણ કૃષિ ક્ષેત્રે પ્રધાન. એમાં ભારતમાં થઈ રહેલા સંશોધન અને વિકાસને લીધે ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયાના સૂત્રો વિશ્વમાં પ્રસિદ્ધ બની ગયા છે અને રસ્તાઓ, બંદરોનો વિકાસ, શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્ય ક્ષેત્રે માનવ જીવનના સર્વાંગી વિકાસ માટે ઘણા પ્રયત્નો કર્યા છે. અને સંયુક્ત રાષ્ટ્રમાં UN દ્વારા 21 જૂનને આપણે વિશ્વ યોગ દિન તરીકે પણ ઉજવવામાં આવે છે. એટલે ઘણી વખત 21 જૂનને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો વિશ્વ યોગ દિન તરીકે ઉજવવામાં ભારતે નિર્ણય લીધો છે. અને આ રીતે ઉજ્જવળ ભવિષ્યમાં આ રીતે ભારત અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતનું આગવું સ્થાન છે. એ પછી નવા રાજ્યોની જે રચના છે, ભારત આઝાદ થયા પછી કયા કયા રાજ્યોની વરણી કરવામાં આવી તો ભારત સ્વતંત્ર થયું પછી સંઘના ઘટકો એવા રાજ્યોની પુનઃરચનાની જરૂરિયાત ઊભી થઈ અને 4 વર્ગમાં એને વહેંચવામાં આવ્યું. એમાં અ વિભાગના રાજ્યો છે, બ વિભાગના રાજ્યો, ક વિભાગના રાજ્યો અને ડ વિભાગના રાજ્યો, આમ 4 વિભાગમાં વહેંચ્યા. પછી એ કામચલાઉ હતા, કાયમી ન હતા. નવા રાજ્યો પુનઃરચના માટે પંચની નિમણૂકની જાહેરાત કરી. સર્વોચ્ચ અદાલતમાં પૂર્વ ન્યાયમૂર્તિ ફજલ અલી, 2 સભ્યો અદયનાથ કુંજરુ અને KM પનિકર નિમાયા. અને સરકારે મુંબઈની પુનઃરચના ધારો 1960માં પસાર કર્યો અને 1960 એપ્રિલે 25મી તારીખે માન્યતા મળી ગઈ અને મહારાષ્ટ્ર રાજ્યની રાજધાની મુંબઈ તરીકે નક્કી કરવામાં આવ્યું. આમ ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ, 9 રાજ્ય 1 મે 1960 એટલે ગુજરાતની સ્થાપના 1 મે 1960ના દિવસે બન્યું. એ દિવસે ગુજરાતની સ્થાપના દિન તરીકે પણ ઉજવવામાં આવે છે. આમ જુદા જુદા આસામ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, મિઝોરમમાં નાગાલેન્ડ જેવા 7 રાજ્યોની 7 બહેન તરીકે ઓળખવામાં, એટલે 7 રાજ્યોને આપણે કયા નામે 7 બહેનો તરીકે ઓળખવામાં આવે છે અને રાજ્યોની રચના થઈ. એ બધી ભારત સંઘમાં 29 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. કેન્દ્રો દ્વારા એનો વહીવટ કરવામાં આવે એટલે કેન્દ્ર શાસિત પ્રદેશો તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ રીતે નવા રાજ્યોની રચના. પ્રાદેશિક અસમાનતા એટલે શું? કોઈ પણ પ્રદેશ કે રાજ્ય પ્રદેશના વિકાસ કરતાં અન્ય રાજ્યો અને પ્રદેશોને વિકાસ વધારે થતો તેમજ રાજ્ય કે પ્રદેશ પછાત રહી ગયું હોય ત્યારે તે રાજ્ય કે પ્રદેશના લોકોમાં પ્રદેશવાદ જન્મે છે. એટલે એક રાજ્યનો વિકાસ સારો થાય, એક પ્રદેશનો વિકાસ સારો થાય અને એક પ્રદેશનો વિકાસ ઓછો થાય, એના કારણે પ્રાદેશિક અસમાનતા ઊભી થાય. એટલે પ્રાદેશિક અસમાનતા એટલે અને પ્રદેશવાદમાં વિવિધતામાં એકતા છે. કારણ કે ભારતમાં વિવિધતામાં એકતા છે. ધર્મ, વિવિધ જાતિ, સંસ્કૃતિ, ભાષા, રીત રિવાજ, પોશાક, રહેણીકરણી આ બધી જ પરંપરા હોવાથી ભારતમાં ભાવાત્મક એકતા પણ જોવા મળે છે અને આત્મીયતા, એકબીજા પ્રત્યે લાગણી વધુ મજબૂત બને એ સાંસ્કૃતિક આગવું લક્ષણ પણ છે. એટલે ભારતમાં આ રીતે વિવિધ ભાષાઓ, ધર્મમાં વિવિધતા છે છતાં પણ રાષ્ટ્રીય ભાવનાની આધારે એકતા જોવા મળે છે. એટલે અહીંયા સ્વાધ્યાય આપણે લખીશું.